હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ દાલ મખની, જે બનાવવી ખૂબ જ ઇઝી અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। તો જો આપણે દાલ મખની બનાવવા માટે કાળા અડદ લેવાના છે, એને 4 થી 5 કલાક આવી રીતે પલાળી દીધા છે। પછી હાથની મદદથી ચોળી લેવાના છે અને 2 થી 3 પાણીએ ધોઈ લેવાના છે। એટલે જો આવા થઈ જાય છે, ઉપરનો કાળો કલર વયો જાય છે। જોડે જ આપણે રાજમા પલાળ્યા છે, રાજમા અડદના ચોથા ભાગના લીધા છે, તો એને પણ ધોઈને લઈ લઈશું। પછી આપણે કુકરમાં નાખી દેવાના છે। 1 વાટકો આપણે અડદને રાજમા લીધા છે, તો એના માપ પ્રમાણે 4 વાટકા આપણે પાણી નાખીશું ને 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને હવે એને 4 થી 5 સીટી થાય ત્યાં સુધી થવા દઈશું, એટલે એકદમ આપણી દાળ ગળી જાય છે। અને હવે મખનીના વઘાર માટે આપણે બટર લીધું છે, આમાં બટર અને ઘીનો જ ઉપયોગ કરવાનો છે। અને સૂકા મસાલામાં આપણે મોટી ઇલાયચી, નાની ઇલાયચી, તમાલપત્ર અને લાલ મરચાંને નાખ્યા છે અને એ સતળાઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે। સતળાઈ જાય પછી આમાં અડધી ચમચી જીરું નાખીશું ને એને હલાવી લઈશું। પછી પાછું બીજું બટરનું ક્યુબ્સ નાખી દઈશું ને 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ નાખી અને ચડવા દઈશું। બધું સતળાઈ જાય એટલે 2 મોટા ટમેટાની પ્યોરી નાખી છે અને એને પણ મિક્સ કરી અને ધીમા ગેસ પર જ રહેવા દેવાનું છે। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર નાખવાની છે અને બધું બરાબર મિક્સ કરી અને જે ઉપર બટર આવી જાય ત્યાં સુધી આપણે આ ગ્રેવીને રહેવા દેવાની છે। તો જો ગ્રેવીમાં ઉપર આવી ગયું છે બટર, એટલે હવે જે આપણે અડદને બાફા મૂક્યા હતા એ વ્યવસ્થિત બફાઈ ગયા છે, એટલે એને પણ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી આમાં પાણી નાખવાનું છે। જેટલી વાર વધારે આ દાળને આપણે ચડવા દઈએ મખનીને, એટલો જ એનો ટેસ્ટ વધારે આવે છે। પછી આમાં પાણી નાખીશું, પાણી નાખી અને 10 થી 15 મિનિટ માટે ચડવા દઈશું આપણે એને, એટલે બધું પાણી છે એ એબ્ઝોર્બ થઈ જશે અને દાળ જેવી કન્સિસ્ટન્સીમાં આવી જાય છે। આપણે કન્ટિન્યુઅસલી રહેવા દઈશું, એટલે પછી સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું। આગળ નાખ્યું હતું એટલે જેટલું ઘટતું હોય એ પ્રમાણે નાખવાનું અને ઉપરથી પાછું 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું ને અડધા લીંબુનો રસ નાખ્યો છે ને ઝીણી સમારેલી કોથમીર નાખી દીધી છે ને 1 બટરનું ક્યુબ નાખ્યું છે। એટલે જો હવે આપણી દાલ મખની બનીને સરસ થીક કન્સિસ્ટન્સીવાળી થઈ ગઈ છે, એકદમ વ્યવસ્થિત। દાલ મખનીમાં બટરનો ઉપયોગ વધારે થાય છે। જો બનીને એકદમ સરસ જેવી ઢાબામાં મળતી હોય છે એટલી સરસ તૈયાર થઈ ગઈ છે। તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ